ગુડ મોર્નિંગ. આજે છે એ આપણે ગતિના નિયમનો લેક્ચર નંબર 6 સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર, કેટલામાં નંબરનો લેક્ચર છે? 6 નંબરનો લેક્ચર છે. ને લાસ્ટ લેક્ચરમાં છે તે આપણે થોડીક દાખલા વિશે ચર્ચા કરતા હતા, અથવા થોડાક દાખલા ગણેલા હતા કે કયા કયા પ્રકારના સૂત્ર આપણે આવે છે. તો આપણે અત્યાર સુધી એક નાનું એવું પાછું લિસ્ટ બનાવી લઈએ. બરાબર, આ આપણી ડેલીની પ્રોસેસ રહેશે કે લેક્ચર ચાલુ કરીએ પહેલાં નાનું એવું થોડુંક ફોર્મ્યુલા રિવાઇઝ કરી લેવાનું. તો કેટલા ફોર્મ્યુલા આપણે જોયેલા છે? એક તો F ઇઝ ઇક્વલ ટુ dp/dt અથવા F ઇઝ ઇક્વલ ટુ ma થાય. બરાબર, પછી પ્રવેગ a બરાબર dv/dt, વેગનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર. પછી વેગ v બરાબર અંતરનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર. જો ફેરફાર મોટો હોય તો આને ડેલ્ટા પણ લખી શકાય. બરાબર, જો ફેરફાર મોટો હોય તો આને ડેલ્ટા પણ લખી શકાય, એ આપણે વાત કરેલી છે. આની સિવાય આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ જોઈ ગયા. બરાબર, અહીં એક પીનું સૂત્ર પણ આવશે, p બરાબર m × v. પછી અચળ પ્રવેગી ગતિના સમીકરણ જોયા. કયા કયા સમીકરણ હતા? તો v બરાબર u + at, પછી v² - u² બરાબર 2as, અને s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at². બરાબર, જ્યાં s શું છે? s સ્થાનાંતર છે, સ્થાનનો ફેરફાર. બરાબર, એને ડેલ્ટા x પણ તમે લખી શકો. આપણે s લખીએ છીએ. u એટલે પ્રારંભિક વેગ, v એટલે અંતિમ વેગ, t એટલે સમય, a એટલે પ્રવેગ, s એટલે સ્થાનાંતર. આ વગેરે આપણે લખેલું છે. અને આની ઉપરના દાખલા પણ આપણે લાસ્ટ લેક્ચરમાં ગણેલા હતા. એની ઉપરથી આપણે 2 દાખલા તમને હોમવર્કમાં આપેલા હતા. એ હતું સ્વાધ્યાયનો 5મો અને સ્વાધ્યાયનો 6ઠો દાખલો. તો દાખલા ગણી લઈએ. બરાબર છે, આ સૂત્ર હું ભૂસી નાખું છું. તો આપણે સ્વાધ્યાયમાં 5મો અને 6ઠો દાખલો, એમ 2 દાખલા હોમવર્કમાં આપેલા હતા. બરાબર, અત્યારે કદાચ એવું બની શકે કે તમારે વેગ અને પ્રવેગની જે સંકલ્પના છે કે એમાં થોડુંક કન્ફ્યુઝન આવી શકે, પણ એ ધીમે ધીમે જેમ જેમ પ્રેક્ટિસ થશે અને સાથે સાથે તમારે ચેપ્ટર નંબર 3 જેમ જેમ શરૂ થશે અને આગળ વધશે, એ મને વેગ અને પ્રવેગ વિશે સાવ ઇઝી થઈ જશે. એમાં કોઈ પણ એવું અઘરો કન્સેપ્ટ નથી, સાવ ઇઝી કન્સેપ્ટ છે. બરાબર છે, ચાલો વાંધો નહીં. આપણે આ 2 દાખલા ગણીએ કે સ્વાધ્યાયમાં 5.5મો દાખલો, સ્વાધ્યાયમાં 5.5 આપણે હોમવર્કમાં આપેલો હતો. તો તમને કીધું છે કે 15ની ઝડપથી, પ્રારંભિક ઝડપથી કહી દીધું છે કે 15ની પ્રારંભિક ઝડપથી ગતિ કરતા 20 કિલો દળના એક પદાર્થ ઉપર 50 ન્યૂટનનું પ્રતિ પ્રવેગ ઉપજાવતું બળ લાગે છે. એટલે કેટલી કેટલી વસ્તુ આપણને આપેલી છે? તો એક તો પ્રારંભિક વેગ આપેલો છે. આપણે લખીએ અહીંયા આપેલ માહિતી. શું માહિતી આપણને આપેલી છે? તો પેલું તો પ્રારંભિક વેગ, પ્રારંભિક વેગ કે જેને u કહીએ છીએ. u ની કિંમત છે 15 મીટર પ્રતિ સેકન્ડ. કેટલી વેગ છે? 15 મીટર પ્રતિ સેકન્ડ. પછી એનું દળ આપેલું છે. દળ m બરાબર 20 કિલોનું પ્રાણી છે, અથવા બ્લોક છે, અથવા જે છે. પછી એની ઉપર 50 ન્યૂટનનું પ્રતિ પ્રવેગી બળ લાગે છે. બળ F ની કિંમત આપેલી છે 50 ન્યૂટન. કેવું બળ છે? પ્રતિ પ્રવેગી. પ્રતિ પ્રવેગી એટલે બીજું કાંઈ નહીં, ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય ને એ બળને પ્રતિ પ્રવેગી કહેવાય. કે ભાઈ આપણો બ્લોક છે એ આમ જતો હોય, બ્લોક આ તરફ ગતિ કરતો હોય, આની ગતિ છે. જ્યારે એની ઉપર લાગતું બળ હોય ને એ ગતિની વિરુદ્ધ દિશામાં હોય. ગતિ આમ થાય છે, ભાઈ ઉપર બળ આમ લાગે છે, આ બળ છે. તો આ વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે એને પ્રતિબળ કહેવાય, અથવા પ્રતિ પ્રવેગી બળ કહેવાય. કેવું બળ કહેવાય? પ્રતિ પ્રવેગી બળ. બીજું કાંઈ આમાં નથી. તો આમાં તમારે એક જ વસ્તુ વિચારવાની કે પ્રતિબળ હોય ને તો સંજ્ઞા ઋણ હોય, પ્રતિબળ હોય તો એની સંજ્ઞા ઋણ હોય, કારણ કે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. વિરુદ્ધ આપણે માઇનસ લખીને બતાવીએ છીએ.
એટલે અહીંયા આગળ માઇનસ આવશે, બીજું આમાં કોઈ ફરક છે નહીં. આપણે પ્રવેગને પ્લસ લઈએ છીએ, પ્રતિ પ્રવેગને માઇનસ લઈએ છીએ. સેમ વસ્તુ આમાં પણ તમે કરી શકો કે બળને પ્લસ લઈ શકો અને વિરુદ્ધ દિશામાં લાગતા બળને આપણે માઇનસ કહી શકીએ. બરાબર, એના ઘણા બધા નામ હોઈ શકે કે અલગ અલગ રીતે બતાવી શકે. અહીંયા કયું નામ આપેલું છે? પ્રતિપ્રવેગી બળ. આપણે ખાલી એટલું જોવાનું કે બળ છે એ ગતિની દિશામાં લાગે છે કે વિરુદ્ધ દિશામાં લાગે છે. વિરુદ્ધ લાગતું હોય તો એને માઇનસ લઈ લેવાનું, જો દિશામાં લાગતું હોય તો એ પ્લસ જ હોય. બરાબર છે, તો અહીંયા પ્રતિપ્રવેગી છે એટલે આગળ બીજું કાંઈ નહીં આવે, ખાલી એક માઇનસ આવશે. બરાબર, તો આપણે એવું હોય તો અહીંયા આકૃતિ સાઈડમાં દોરી દઈએ કે આ આપણો પદાર્થ, બરાબર, એ આ સપાટી ઉપર ગતિ કરે છે. બરાબર, એની ઉપર બળ આમ લાગે છે અને આ તરફ ગતિ થાય છે. બળ છે એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. ક્લિયર છે? ચાલો હવે આપણે આમાં આગળ શું કીધું છે કે પદાર્થને અટકવામાં કેટલો સમય લાગશે. શું વસ્તુ પૂછેલી છે? પદાર્થને અટકવામાં સમયને આપણે ટી વડે બતાવીએ છીએ, કેટલો થશે. તો અટકી જાય એટલે એનો અંતિમ વેગ કેવો હોય? તો 0 હોય. એટલે અહીંયા આવશે અંતિમ વેગ જેને આપણે v વડે બતાવીએ છીએ, કેટલું થશે? 0. કારણ કે અટકી જાય છે. બરાબર, અટકી જાય છે એટલે અંતિમ વેગ કેવો આવશે? 0. ચાલો તો હવે આપણે આમાં શું કરીએ? સમય ગોતવું છે તો પહેલાં f આપ્યો હોય તો પ્રવેગ ગોતી લેવાનો. આ આપણી બેઝિક મેથડ છે. શું કરીએ કે આનો આન્સર લખીએ કે f બરાબર ma, તો એની ઉપરથી a ને કરતા બનાવો એટલે કે તેથી a બરાબર m ને છેદમાં લઈ જાઓ એટલે f ના છેદમાં m. બરાબર, a ને કરતા બનાવો એટલે m સામે જાય તો છેદમાં જશે. કિંમત લખો. f ની કિંમત છે -50 અને દળ કેટલું છે? દળ 26. બરાબર, એટલે a ની કિંમત કેટલી મળશે? a બરાબર -5/2. આમને આમ રાખો કે અઢી લખો, એનાથી કોઈ ફરક પડતો નથી. મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. ચાલો હવે પ્રવેગ મળી ગયો એટલે આપણે અચળ પ્રવેગી ગતિના આપણા 3 સમીકરણ છે. બરાબર, એ 3માંથી કયો ઉપયોગ કરશું જોઈએ. પહેલાં ત્રણેય સમીકરણ લખવા. v = u + at, v² - u² બરાબર 2as અને s = ut + 1/2 at². ચાલો હવે આપણે જોઈએ આપણી પાસે શું છે. તો એક v છે, અંતિમ વેગ છે. બરાબર, પછી એક પ્રારંભિક વેગ પણ છે, u છે, v છે અને t ગોતવાનો છે. u છે, v છે અને t ગોતવાનો છે ને પ્રવેગ આપણે અહીંથી ગોતી લીધો. તો દેખાય છે કયું સમીકરણ વાપરશું? પેલું જ છે, ઓબ્વિયસ છે. અથવા આપણે લાસ્ટ ટાઈમ વાત કરી, તમારે એ રીતે વિચારવું હોય તોય પણ કોઈ વાંધો નથી કે અહીંયા સ્થાનાંતરની કોઈ વાત કરેલી નથી, એટલે s ની કોઈ વાત કરેલ નથી, એટલે s વાળા સમીકરણ કાઢી નાખવાના એટલે આ આવી જશે. બરાબર છે, તો આપણે લખીએ કે હવે આપણે જાણતા હોઈએ કે શું જાણતા હોઈએ કે v બરાબર u + at. v કેટલો છે? v આપણી પાસે છે 0. u કેટલો છે? તો u છે 15 પ્લસ a કેટલો છે? તો a છે -5/2 અને અહીંયા t. બરાબર છે. ચાલો હવે આ માઇનસ વાળું પદ છે એ સામે જાય તો પ્લસ થઈ જાય. માઇનસ વાળા પદને આપણે સામે મોકલીએ તો એ પ્લસ થઈ જાય, એટલે સામે મોકલી દો એટલે 5/2 t પ્લસ થઈ ગયા. આગળ શું આવશે? પ્લસ બરાબર 15. બરાબર, ટી ને કરતા બનાવો, 2 સામે જશે એટલે અંશમાં, 5 જશે છેદમાં, એટલે t બરાબર 15 × 2
ભાગ્યા 5, 5 3 ને 15, 3 2 ને 6, એટલે ટી બરાબર મળશે 6 સેકન્ડ. ટી કેટલું મળશે? 6 સેકન્ડ. હા, આપણો આન્સર લખી લ્યો. ચાલો, થઈ ગયું. ચાલો, આની પછીનો ક્વેશ્ચન 5.6. જો સાથે સાથે લખતા હોય તો વચ્ચે વચ્ચે પોઝ કરવાની ટેવ પાડવાની. બરાબર ને? હું એક સજેશન આપું છું, તમારે ફોલો કરવું હોય તોય વાંધો નહીં, અને તમે બીજી કોઈ મેથડ યુઝ કરતા હોય તોય વાંધો નહીં, એમાં કોઈ વાંધો. પણ હું એવું કહું છું કે તમે સ્વાધ્યાયના દાખલા છે ને બને તો બધા એક સાથે રાખો. બરાબર? સ્વાધ્યાયના દાખલા છે તે બને તો બધા એક સાથે રાખો. એટલે હું સ્વાધ્યાયના દાખલા ગણાવું તો તમારે એક થોડાક વચ્ચેથી ગમે ત્યાંથી તમારી રીતે એક સાથે ગણવાની ટ્રાય કરવાની. બરાબર? આમ ફરજિયાત નથી કે એક સાથે ગણવા. તમને એ આગળ જઈને કામ આવશે કે જ્યારે ચેપ્ટરની તમે એક્ઝામ આપશો ત્યારે સ્વાધ્યાય એક સાથે ગણો ને, એ બહુ કામ આવે. એટલે બને તો અલગ બુક નથી બનાવવાની. જો એ કેટલીક બુક થોડી બનાવશો, અહીં થોડી ને કે તમારે પબ્લિકેશન બહાર પાડવાનું છે. એટલે આપણી જ બુકમાં પણ થોડુંક એક સાથે આવે એવો પ્રયત્ન કરી નાખો. વાંધો નહીં. ચાલો, 5.6 શું કહે છે ક્વેશ્ચનમાં? કે 3 કિલોનો એક પદાર્થ છે, એની ઉપર અચળ બળ લગાડી તેની ઝડપ 2 માંથી 3.5 25 સેકન્ડમાં કરી દેવામાં આવે છે. શું કીધું છે? કે એક 3 કિલોનો પદાર્થ છે, એટલે આપેલ માહિતી લખીએ. આપેલ માહિતી શું આપેલ છે? તો દળ m બરાબર કેટલા કિલો છે ભાઈ? હા, 3 કિલો છે. 3 કિલોનો એક પદાર્થ છે, એની ઉપર બળ લગાડી અને એની ઝડપ, તો પ્રારંભિક ઝડપ આપેલી છે. પ્રારંભિક ઝડપ કયો, વેગ કયો, અત્યારે આપણી માટે સરખું થશે. v કેટલું આપેલું છે? એ આપેલું છે 2 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર? આ તો પહેલાંય આપણે વાત કરી છે કે દિશા આપેલી હોય મૂલ્ય સાથે તો એને વેગ કહેવાય, અને ખાલી મૂલ્ય આપેલું હોય તો એને ઝડપ કહેવાય. બરાબર છે? ચાલો, વાંધો નહીં. પછી આ યુ આપેલું છે, પ્રારંભિક છે ને, પ્રારંભિકને આપણે યુ વડે બતાવીએ છીએ. કોના વડે બતાવીએ છીએ? યુ વડે. હવે બધે 5 સમજ છે. યુ. પછી એમાં સમય આપેલો છે. સમય ટી કેટલો આપ્યો છે? 25 સેકન્ડ. કેટલા? 25 સેકન્ડ. પછી અંતિમ ઝડપ આપેલી છે. અંતિમ ઝડપ v કહીએ છીએ છે 3.5 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો, હવે ગતિની દિશા બદલાતી નથી. બળનું માન એટલે મૂલ્ય, અને દિશા મેળવો. બળનું માન એટલે કે મૂલ્ય અને દિશા મેળવો. બરોબર છે? તો બળ આપણને ખબર છે સદિશ રાશિ છે, આપણે પહેલાં પણ વાત કરી ગયા છીએ, અને આગળ જઈને આપણે સદિશ વિશે ડિટેલમાં વાત કરવાના જ છીએ. બરાબર છે? એટલે કે બળ એટલે એને દિશા અને મૂલ્ય બેય હોય, અને મૂલ્યને ક્યારેક માન પણ કહેવાય. શું કહેવાય? માન કહેવાય. તો એ તું યાદ રાખજો. તો ચાલો ગોતીએ. આપેલ માહિતી આપણી પાસે થઈ ગઈ. તો શું આપેલું છે? પહેલાં આપણે બળ ગોતવાનું છે. બળ ગોતવા માટે F બરાબર m. એ ખબર હશે તો F મળી જશે. બરાબર છે? તો પહેલાં એ ગોતવું જોઈએ આપણે. તો આનો આપણે આન્સર લખીએ. શું આન્સર લખશું? કે કયું સમીકરણ કયું યુઝ કરશું પ્રવેગ ગોતવા માટે? આપણી પાસે 3 સમીકરણ છે. v બરાબર u પ્લસ at. આ ક્યાંક લખેલા જ રાખવા જોઈએ કા? v² - u² બરાબર 2as. s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at². બરાબર? જેટલી વાર હું લખું ને એટલી વાર તો તમારે લખવા જ જોઈએ, એટલે મગજમાં જ બેસી જશે. તો આપણી પાસે કઈ કઈ વસ્તુ છે અત્યારે?
એક છે યુ છે, ટી છે, વી છે, એસની કોઈ વાત નથી, એસની વાત નથી એટલે આ બે નીકળી ગયા. એટલે આપણે આ સમીકરણને યુઝ કરશું. તો શું જાણીએ છીએ કે વી બરાબર યુ પ્લસ એટી. આમાં કિંમત લખો. વી કેટલું છે? વી છે આપણી પાસે 3.5 બરાબર. યુ કેટલું છે? યુ છે 2 પ્લસ એ ખબર નથી અને ટીની કિંમત છે 25. ટીની કેટલી કિંમત છે? 25. આ બેને સામે જવા દો એટલે ઋણ થશે એટલે 3.5 આ બાજુ આવશે એટલે -2 બરાબર a ઇન્ટુ 25 બરાબર. a ઇન્ટુ 25 તો 3.5 માંથી 2 જાય એટલે 1.5 વધે, 1.5 વધે બરાબર a. અને આ 25 ને છેદમાં લઈ આવો એટલે નીચે આવશે 25. એટલે આનામાંથી પોઈન્ટ કાઢો એટલે a બરાબર 15/10 ગુણ્યા છેદમાં 1.25 વધે છે. શું છે? 15/10 અને છેદમાં 1 શું વધે છે? 25 વધે છે. હવે છેદ ઉડાડો. 5 દુ ને 10 અને 5 3 15 બરાબર ને 25 દુ 50. સમજાણો? ચાલો તો આનો આન્સર શું આવશે? 3 ના છેદમાં આ 2 25 દુ 50 બરાબર છે. હવે અહીંથી ગોતી લ્યો 3/5 કરો 0 પોઈન્ટ એટલે અહીં 0 લાગશે. 6 5 30 એટલે જો અહીંયા 5 હોત તો કેટલાય હાલત? 0.6 આવત. પણ 5 નથી 50 છે. 50 છે ને એટલે 0.06 આવશે. સમજાણું કે નહીં? એટલે એ બરાબર કેટલો આવશે? આ ભાગાકાર કરશો એટલે 0.06 આવશે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. ચાલો આ પ્રવેગ મળી ગયો. પ્રવેગ ઉપરથી બળ મળી જશે કે બળ F બરાબર ma. મૂકો કિંમત આમાં. m કેટલું છે? 3 કિલોનું છે આપણું પદાર્થ. તો 3 ગુણ્યા a કેટલું છે? તો એ આવી રહ્યું બરાબર 0.06. 6 3 18 18 એટલે આનો આન્સર આવશે F બરાબર 0.18 ન્યૂટન. કેટલો આવશે? 0.18 ન્યૂટન બરાબર છે. હવે આ તો મૂલ્ય મળ્યું. આ શું મળ્યું? માન અથવા મૂલ્ય. દિશાનું શું કરવાનું? તો દિશા આપણે ખાલી કહી દેવાનું કે કઈ તરફ લાગે છે. તો અહીંયા પદાર્થ હોય અને તમે જુઓ પદાર્થની ઝડપ વધે છે. પદાર્થનું શું થાય છે? ઝડપ વધે છે. પહેલાં કેટલી હતી? પહેલાં ભાઈ 2 થી દોડતા હતા, હવે 3.5 થી દોડે છે. એટલે વધ્યું કે ઘટ્યું? વધ્યું ને. વધ્યું હોય તો દિશામાં ધક્કો માર્યો હોય કે વિરુદ્ધ દિશામાં ધક્કો માર્યો? તો ગતિની દિશામાં ધક્કો આપેલો હોય તો જ ઝડપ વધે ને. વિરુદ્ધ દિશામાં આપ્યું હોય તો ઘટે. એટલે આપણે અહીં લખશું કે દિશા માટે શું કહીશું? દિશા માટે કહીશું કે આ વાળી દિશા બરોબર કે ઝડપ વધતી હોવાથી ગતિની દિશામાં બળ લાગે છે. જો ઝડપ ઘટતી હોત તો આપણે શું લખત? ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. ક્લિયર છે? ચાલો લખી લો. થઈ ગયું? હાલો હવે આની પછી હજી એક મેં હોમવર્કમાં નથી આપ્યો છતાં પણ દાખલો ગણાવી દઈએ કારણ કે સેમ મેથડનો જ છે. સ્વાધ્યાયનો 5.8મો દાખલો જોવો અને એવું હોય તો પોઝ કરીને ગણી નાખો. નાનો એવો દાખલો છે, તરત થઈ જશે એટલે જોઈ લ્યો. ચાલો હું ગણાવું છું. .8 શું કહે છે જો ક્વેશ્ચન?
કે 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વાહન ચલાવતો ડ્રાઈવર રસ્તા ઉપર એક બાળકને જોવે છે. બરાબર, રસ્તા ઉપર એક બાળકને જુએ છે અને તે બાળકને બચાવવા માટે 4 સેકન્ડમાં ગાડી ઊભી રાખવી જરૂરી છે. કેટલી સેકન્ડમાં? 4 જ સેકન્ડમાં વાહનને ઊભું રાખવું જરૂરી છે. તો વાહન અટકાવવા માટે કેટલું બળ લગાડવું પડે? બરાબર, બધાયના દળ આપેલા છે. તો આપણે પહેલાં લખીએ આપેલ માહિતી. આપેલ માહિતી શું શું આપ્યું છે આપણને? તો એક તો એની પ્રારંભિક ઝડપ આપી છે કે ભાઈ કેટલી સ્પીડથી ગાડી હલાવે. સાવ ધીમી તો હલાવે છે ભાઈ, છત્રી ઉપર તો ગાડી હલાવે છે. એટલે કે પ્રારંભિક ઝડપ, પ્રારંભિક વેગ અથવા ઝડપ u બરાબર 36 કિલોમીટર પ્રતિ કલાક. 36 કિલોમીટર પ્રતિ કલાક. પછી બીજું શું આપ્યું છે? સમય આપ્યો છે, કેટલી વારમાં ઊભી રાખી દેવાની છે? તો સમય t બરાબર આપણને આપ્યો છે. સમય t બરાબર 4 સેકન્ડ આપેલો છે કે ભાઈ 4 સેકન્ડમાં ઊભી રેખ નકા ભાઈ અડી જાય. પછી ઊભી રાખવી પડે એટલે અંતિમ વેગ કેવો થાય? અંતિમ વેગ કે જેને આપણે v કહીએ છીએ કેવો થાય? 0. તો જ ગાડી ઊભી રહે ને. બરાબર. પછી બધાયના દળ આપેલા છે. વાહનનું દળ આપ્યું છે 400 અને ડ્રાઈવરનું દળ 65. તો બે અંદર જ ડ્રાઈવર એ વાહનની અંદર જ બેઠો હોય ને. બરાબર, થોડી ને કે પબજી છે પછી ઘરે બેઠા બેઠા. બરાબર, એટલે બેયનું દળનો આપણે સરવાળો કરવો પડશે તો જ કુલ દળ મળશે. કે જે વાહનનું દળ છે 400 અને ડ્રાઈવરનું દળ છે 65. તો ડ્રાઈવર એ અંદર જ હોય. બરાબર છે, એટલે કુલ દળ કેટલું આવશે અહીંયા? કુલ દળ બરાબર 400 પ્લસ 65 એટલે આવશે 465 kg. આ કુલ દળ આવશે. બરાબર છે. ચાલો આપણે શું ગોતવાનું છે? બળ ગોતવાનું છે કે કેટલી ઝડપથી બ્રેક મારવી જોઈએ. તો બળ F બરાબર કેટલું? અને આ બળ છે એ ગતિની વિરુદ્ધ દિશામાં હોય તો જ બ્રેક લાગે ને. વાહન આમ જાય છે, બળ આમ સામે લાગશે, વિરોધી બળ લાગશે, પ્રતિબળ લાગશે અથવા પ્રતિ પ્રવેગી ઉત્પન્ન કરતું બળ લાગશે. એ બધી એક જ વસ્તુ થયું. અહીંયા ઈ આવશે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે એક વસ્તુ તમારે જોવી જોઈએ કે બધી વસ્તુ એસઆઈ એકમમાં છે કે નહીં. તો આ સમયમાં એસઆઈ એકમમાં છે, આ એસઆઈ એકમમાં છે, કિલોમાં છે. એક આપણો જે પ્રારંભિક છે એ નથી, એ 36 કિલોમીટર પ્રતિ કલાક છે. તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે. શેમાં ફેરવવું પડે? મીટર પ્રતિ સેકન્ડ. 36 કિલોમીટર પ્રતિ કલાક છે તો કિલો કાઢો. આ તમે ભણી ગયા હોય 36, તો કિલો એટલે 1000 થાય. બરાબર, આ કે કાઢો ને, કેની કિંમત કેટલી થાય? તો કે 1000 જેટલી થાય. અને છેદમાં 1 કલાકને એટલે 3600 સેકન્ડ થાય. 1 કલાક એટલે કેટલી થાય? 3600 સેકન્ડ. બસ અહીંથી ઉડાડો, આ 2 મીંડા અહીંયા ઉડાડી દો, આ 36 અહીંયા ઉડાડી દો એટલે 10 આવે મીટર પ્રતિ સેકન્ડ. પણ આપણે આ મેથડ ઉપયોગ કરતા આપણે શું કરશું કે આ નહીં વાપરી. બરાબર, સીધે સીધું તમારે આ જ યાદ રાખવાનું. 36 કિલોમીટર પ્રતિ કલાક છે ને, એને 5/18 વડે ગુણી દેવાનું. કોના વડે ગુણી દેવાનું? 5/18. ગમે ત્યારે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં આવવું હોય એટલે 5/18 વડે ગુણી નાખવાનું. એટલે જો ગાયો ગા જવાબ આવે 18 દુ 36 અને 2 5 10. બરાબર છે. તો આ વસ્તુ આપણે યાદ રાખશું. તમારે ઉપરની વસ્તુ યાદ રાખવી કોઈ વાંધો નહીં, તમારી મરજી છે, તમારી બુક છે, જે લખવું એ લખો. તો અહીંયા શું કરશું આપણે? આને ફેરવવા માટે શું કરશું? 36 ગુણ્યા 5/18 કરી દો એટલે કે 5 દુ ને 10 એટલે આનો જવાબ આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ.
ક્લિયર છે? આવડી જશે. 5/18 વડે ગુણી નાખો, ગમે તે હોય. થઈ ગયું. ચાલો હવે આપણે આનો આન્સર સ્ટાર્ટ કરીએ. આપેલ માહિતીનું કામ પૂરું. તો બળ ગોતવાનું છે તો ઓબ્વિયસલી તમને ખબર હોવી જોઈએ કે પહેલાં પ્રવેગ ગોતવો પડશે, પછી F બરાબર ma ઉપરથી આપણે બળ ગોતશું. તો લખીએ. તો કયું સમીકરણ યુઝ કરશું? હવે એકવાર સીધું વિચારી લઈએ કે u આપેલું છે, t આપેલું છે, અંતિમ આપેલું છે, તો પેલું જ આવશે ને, v બરાબર u પ્લસ at. તો અહીં શું લખીએ કે v બરાબર u પ્લસ at, એટલે v ની કિંમત લખો. આનો આન્સર થઈ ગયો સ્ટાર્ટ. અહીંથી v ની કિંમત છે 0, u ની કિંમત u આવી રહ્યું આ 10. 36 ન લઈ લેતા, હમણાં તો ફેરવું. પ્લસ એ ગોતવાનો છે, t કેટલો આપ્યો, કેટલી વારમાં બાળકને બચાવવાનો છે, 4 સેકન્ડ. આ 10 ઓલી બાજુ જશે એટલે -10 થાય, આ થાય, અને અહીંયા a અને બાજુમાં 4 છે, 4 ને નીચે જવા દો એટલે a બરાબર શું આવશે, -10/4. હવે તો છેદ ઉડે ને, તો ઉડાડો ને. તો અહીંયા 5 દુ ને 10 અને 2 2 4, એટલે કેટલું આવશે? a બરાબર આવશે -5/2 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ, અથવા મીટર સેકન્ડની -2 બરાબર છે. ચાલો હવે બળ મળી જાય તો ઇઝીલી મળી જાય કે F બરાબર ma. F બરાબર ma, આમાં કિંમત લખો તો લખી નાખો. એમ ખબર છે આપણી પાસે, આવી રહ્યું આપણું 465 કિલોનું વાહન છે, ગુણ્યા એ તો આપણે ગોઈતો આવી રહ્યો -5/2. તો પહેલાં 5નો પહેલાં માઇનસ આગળ લખી નાખીએ એટલે એક લપ મટે, બરાબર. પછી અંદર બધું કરશું. તો 5 ગુણ્યા 465 કરી લ્યો. 25 25 25 નો પાંચડો વધી 2, 5 6 30 ને 2 32 નો બગો વધી 3, 5 4 20, 20 ને 3 23. આટલું આવ્યું. આ ભાગ્યા 2 એમને થઈ ગયું. ચાલો હવે 2 વડે ભાગાકારે કરી નાખો સાઈડમાં. 2 3 2 5 અને 2, તો 11 2 22. બગડે 2 22, 11 2 22. એક વૈધો ભાઈ, 3 નથી વૈધા. એક હોય, થોડુંક ધ્યાન તો રાખો. એક વૈધો ઉપરથી ઉતાર્યો આપણો બગો, બરાબર. અને 2 6 12 ઉપરથી ઉતાર્યો પંજો, બરાબર. 3 મહિનો આવે છે ને, બરાબર. ઉપવાસ રાખવાનો. તો હવે અહીં શું કરશું? 2 2 4, એક વૈધો 0.25 10, એટલે હવે થઈ જશે 0, બરાબર. છેલ્લે ન દેખાતો હોય તોય ભાગાકાર તમને આવડે જ છે. એટલે આન્સર શું આવશે? 1162.5. એટલે આનો આન્સર આવશે -1162.5. F બરાબર. માઇનસ શું કામ આવ્યું? કારણ કે વિરુદ્ધ દિશામાં લાગે છે, પ્રતિ પ્રવેગી બળ છે, બરાબર. પ્રતિ પ્રવેગ ઉત્પન્ન કરતું બળ છે. આનો એકમ આવશે, એ આવશે ન્યૂટન. કયો એકમ આવશે? ન્યૂટન. બરાબર છે. આ આપણો આન્સર. પણ તમે જ્યારે પાછળ જોવા જશો તો આ આન્સર નહીં મળે, એમાં તો કંઈક અલગ આન્સર મળશે. તો પહેલાં આટલું લખી લ્યો, પછી આન્સરને આપણે ડિસ્કસ કરી નાખીએ. થઈ ગયું? લખાઈ ગયું? ચાલો હવે આન્સરને પાછળનો છે એને એના જેવો બનાવીએ. તો કાંઈ અઘરું નથી, બરાબર. સાવ ઇઝી પીઝી છે. કે આને પોઈન્ટમાં લખો, બરાબર. કે પોઈન્ટને આમ ખસેડતા જઈએ. F બરાબર શું છે? થોડુંક હું પેન ફેરવી નાખું. કે F બરાબર આપણી પાસે આવ્યું -1162.5 ન્યૂટન. ન્યૂટનને થોડીક વાર તડકે મૂકી દે, એટલે નથી લખતા, બરાબર. પોઈન્ટને આમ લઈ આવો, આ પોઈન્ટને આમ ખસેડો. તો તમારે પોઈન્ટનો કદાચ નિયમ યાદ હોય તો સારું, ન યાદ હોય તો હું યાદ રખાવું એમ રાખો કે જબા ઘાત ઘટે
જમણી બાજુ જેમ પોઈન્ટને લઈ જાવ એમ ઘાત ઘટે. એટલે શું યાદ રાખવાનું? જબા ઘાત ઘટે. જમણી બાજુ પોઈન્ટને લઈ જાઓ તો ઘાત ઘટશે. તો ઓબ્વિયસલી ડાબી બાજુ શું થાય? તો વધતી જોઈ ને. એટલે યાદ આ જ રાખવાનું, ડાબી બાજુનું વિચારી લેવાનું કે ડાબી તરફ ઘાત વધે. પોઈન્ટને તમારે કઈ બાજુ લઈ જાઓ? ડાબી તરફ લઈ જાઓ તો ઘાત વધે. ચાલો, તો પોઈન્ટને આપણે ઉપાડીને આમ લેતા જઈએ. તો પોઈન્ટને અહીંયા રાખવો છે મારે. ક્યાં રાખવો છે? અહીંયા. એક પછી રાખવો છે. એટલે કે આને મારે આમ લખવું છે. કેમ લખવું છે? કે -1.1625 આમ લખવું છે. તો બાજુમાં 10ની કેટલી ઘાત લખવી પડે? બરાબર. અત્યારે કાંઈ ન હોય ને તો 10ની 0 ઘાત હોય. જ્યારે કાંઈ પાછળ ન લખેલું હોય ત્યારે 10ની કેટલી ઘાત હોય? 0 ઘાત હોય. હવે પોઈન્ટને કેટલો ખસેડો? તો 1, 2, 3 બાજુ ખસેડો. કેટલા સ્ટેપ ખસેડો? 3 પોઈન્ટ જેટલો ડાબી તરફ લઈ ગયા. ડાબી તરફ લઈ ગયા તો ઘાત વધે. એટલે 0માંથી કેટલી વધશે? 3. ફરીથી જબા ઘાત ઘટે, ડાબા ઘાત વધે. એક યાદ રાખવાનું, આમાં ડાબી તરફ લઈ ગયા, આ બાજુ ડાબી તરફ થાય ને, બરાબર છે. કેટલા સ્ટેપ લઈ ગયા? તો 1, 2 અને 3. 3 આંકડા જેટલું ખસેડ્યું. એટલે ઘાતમાં કેટલો વધારો આવશે? 3નો વધારો આવશે. જો આમ લઈ જાત તો ઘટાડો આવે. બરાબર. એકવાર લઈ જઈને બતાવી દઉં. 1, 1, 6, 2, 5.0. આમ લઈ પોઈન્ટને એક સ્ટેપ આમ લઈ ગયો તો જમણી બાજુ ઘટે. 0 છે ઘટાડો એટલે 1ની -1 થઈ જાય. 0ની -1 થઈ જાય. આ ઘટી કહેવાય. એક ખસેડો પોઈન્ટ તો ઘાત પણ 1 ઘટશે. ક્લિયર છે? આમાં પ્રેક્ટિસની જરૂર હોય તો કહેજો. બરાબર. તમારા જો મેસેજ આવશે મને કે આનું થોડુંક કરવું છે તો 5-1 મિનિટ નેક્સ્ટ લેક્ચરમાં પ્રેક્ટિસ પણ કરાવશું, એમાં કોઈ વાંધો નથી. ચાલો, હવે આમ લખાય. પણ આ બીજો આંકડો છે એ 5થી મોટો છે. એટલે તમે સાર્થક અંક અથવા રાઉન્ડ ઓફ કરતાં શીખી ગયા હોય એટલે અહીંયા 1 વધી જાય. જો પોઈન્ટ પછીનો બીજો અંક હોય એ 5 અથવા 5થી મોટો હોય તો આગળના અંકમાં 1 ઉમેરી દેવાનું. એટલે અહીં શું આવશે? -1.2 આવશે. આને કહેવાય 10³ F આવશે ન્યૂટન. હવે તમે એમ પૂછો, શું પૂછશો તમે? કે શું આ લપ કરવી જરૂરી છે? ના, આ અહીંયા સુધી રાખો, કોઈ વાંધો નહીં, ચાલશે. બરાબર છે. આને પણ આપણે આન્સર ગણી શકીએ. પણ જો આવું આપવું હોય તો આમ પ્રોસેસ થાય. એટલે મારે તમને મેથડ શીખવાડવાની હોય. પોઈન્ટને આમ લઈ ગયા છીએ. બરાબર. થઈ ગયું? ચાલો લખી લ્યો. ચાલો હવે છે ને તે આપણે આગળનો ટોપિક સ્ટાર્ટ કરીએ. બરાબર. એ પહેલાં છે ને મારે થોડુંક છે ને એક બેઝિક કરાવવાનું છે, થોડુંક ગણિત કરાવવાનું છે. બરાબર. કે જેને આપણે સદિશનું થોડુંક બેઝિક કહીએ છીએ, કે સદિશ વિશેની થોડીક પ્રાથમિક આપણે માહિતી મારી જરૂરિયાત પૂરતી હું તમને આપી દઈશ. બરાબર. બાકી આખું સદિશ તમારે જે આવે છે એ ચેપ્ટર નંબર 3માં કવર થશે, ત્યારથી શરૂ થશે. બરાબર. આખું સદિશ તો ત્યાં નથી આવતું. ધીમે ધીમે ત્યારથી તમને સદિશ શીખવાનું અથવા એનો ઉપયોગ કરવાનો શરૂ થઈ જાય છે. આપણે જે બેઝિક છે એટલી જ વસ્તુ કવર કરીશું, એટલે પ્રાથમિક ખ્યાલ આપીશું. બરાબર છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ સદિશ વિશે. ચલો, તો આ છે ગતિના નિયમથી થોડોક અલગ ટોપિક છે. એને આપણે કહીએ છીએ સદિશ. સદિશને ઇંગ્લિશમાં કહેવાય વેક્ટર. શું કહેવાય એને? વેક્ટર. કેવો ટર? વેક્ટર. બરાબર.
હવે આપણે બે રાશિઓ ભણી ગયા છીએ કે રાશિઓના બે પ્રકાર હોય. મેં તમને પહેલાં પણ કીધું છે કે ભૌતિક રાશિઓ હોય, ભૌતિક રાશિઓ એના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે એનું નામ છે અદિશ, કે જેને ઇંગ્લિશમાં સ્કેલર કહેવાય. ઇંગ્લિશમાં સ્પેલિંગ યાદ ન રાખો કોઈ વાંધો નથી, બરાબર. ખાલી તમને ખ્યાલ હોવો જોઈએ, યાદ હોવું જોઈએ એવું નથી કહેતો, ખાલી તમને ખ્યાલ હોવું જોઈએ કે આવું તમે પહેલાં કંઈક સાંભળ્યું છે, એટલે ક્યારેક ફ્યુચરમાં સાંભળો તો ખબર પડી શકે કે ભાઈ આ હોઈ શકે. અદિશને શું કહેવાય છે? સ્કેલર કહેવાય છે. સ્કેલર અથવા એને અદિશ કહેવાય છે. અને બીજું હોય છે સદિશ હોય છે. સદિશ એટલે વેક્ટર. સદિશનું શું નામ છે? બીજું વેક્ટર નામ છે. ચાલો, આપણે પહેલાં પણ વાત કરેલી હતી કે અદિશ એટલે માત્ર મૂલ્ય ધરાવતી ભૌતિક રાશિઓ. બરાબર. એના ઉદાહરણ આપવો હોય તો એના ઉદાહરણ છે દળ, ઝડપ, અંતર વગેરે. દળ, ઝડપ, અંતર વગેરે. જ્યારે સદિશ રાશિઓ, બીજું કોણ છે? સદિશ રાશિઓ કે તે મૂલ્ય ઉપરાંત દિશા પણ ધરાવે છે. બરાબર. સદિશ પાસે મૂલ્ય હોય, એની સાથે સાથે દિશા પણ હોય. બરાબર. એટલે કેટલું છે અને કઈ બાજુ જવાનું છે એ પણ ખબર હોય. તો આના ઉદાહરણ હું આપું. એના ઉદાહરણ છે એ છે વેગ, પ્રવેગ, બળ, વેગમાન, હવે વગેરે લગાડી દો. બરાબર. આ બધું આવશે દિશામાં આવશે. હવે તમે આમાં હજી એક તમે એડ કરી શકો કે જેને તમે કહી શકો સ્થાનાંતર. તો અંતર ને સ્થાનાંતરમાં શું ફરક આવે? અંતર અને સ્થાનાંતરમાં શું ફરક આવે? બરાબર. આપણે એ તો વાત કરી ગયા કે વેગ એટલે દિશા અને મૂલ્ય બે હોય. ઝડપ એટલે ખાલી મૂલ્ય હોય. બરાબર છે. ઝડપ એટલે ખાલી મૂલ્ય હોય એટલે એને આપણે અદિશ કહીએ છીએ. અને વેગ એટલે દિશા અને મૂલ્ય બે હોય એટલે આપણે એને વેગ કહીએ છીએ. અંતર એટલે કે કેટલું હાયલા. બરાબર છે. તો તમે વિચારો કે એક એક્ઝામ્પલ આપું કે એક વ્યક્તિ છે એ 2 કિલોમીટર આમ ચાલે છે, પછી 2 કિલોમીટર ઉપર ચાલે છે, અથવા થોડુંક ફેરફાર કરીએ 3 કિલોમીટર આમ ચાલે છે અને 4 કિલોમીટર ઉપર ચાલે છે. તો વ્યક્તિએ કાપેલું અંતર કેટલું કહેવાય? તો અંતર કહેવાય 3 + 4 એટલે 7 કિલોમીટર થાય. પણ સ્થાનાંતર કેટલું કહેવાય? એના સ્થાનમાં ફેરફાર કેટલો થયો? સ્થાનમાં ફેરફાર આટલો થાય. 3, 4 ને આ 5 પાયથાગોરસ પરથી તમે ગોતી શકો. તો સ્થાનાંતર પૂછે ને એ 5 આવે. સ્થાનાંતર સદિશ રાશિ છે. બરોબર છે. કારણ કે કઈ દિશામાં ભાઈ ફરે છે એ કામનું હોય છે. પણ જ્યારે અંતરમાં ખાલી કેટલું હાલ્યું અથવા કેટલો આગળ ચાલ્યા એ કામનું હોય છે. એનો સરવાળો એને અંતર કહેવાય. સ્થાનના ફેરફારને આપણે સ્થાનાંતર કહીએ છીએ. અંતર અદિશ રાશિ છે, સ્થાનાંતર સદિશ છે. થઈ ગયું? ચાલો, તો સદિશ અદિશ વચ્ચેનો ફરક આવડી ગયો? વાંધો નહીં, લખી લ્યો પહેલાં આટલું. હવે છે સદિશ વિશે થોડીક વાત કરીએ. તો આપણો સદિશ છે ને, સદિશ તેને
ઉપર તીર કરીને દર્શાવવામાં આવે છે તેને તીર વડે દર્શાવાય. ઉદાહરણ આપું તો એની માથે તીર, એની માથે તીર, તો આ સદિશ એ થઈ ગયો. શું થઈ ગયો? સદિશ એ થઈ ગયો. અથવા તો અક્ષરને ઘાટો કરીને પણ આને બતાવવામાં આવે છે. ટેક્સ્ટબુકમાં ક્યાંય તીર નહીં કરેલું હોય, ટેક્સ્ટબુકમાં છે ને આ અક્ષરને છે ને ઘૂંટીને બોલ્ડ કરી દીધો હશે, તો આ સદિશ છે અને આ સદિશ નથી. બરાબર? કારણ કે આ બોલ્ડ કરેલ નથી, આ બોલ્ડ કરેલ. તમે ટેક્સ્ટબુક ધ્યાનથી વાંચશો ને એટલે ખ્યાલ પડશે ધીમે ધીમે કે અમુક અક્ષર છે ને એ ઘાટા કરેલા છે. એ ઘાટા કરેલા છે એ સદિશ છે, જે આછાના આછા છે, બોલ્ડ કરેલા નથી, એ અદિશ છે. બરાબર? અથવા માત્ર મૂલ્ય બતાવે છે. પણ આપણે લખવા માટે ઘાટા કરવાનો ટાઈમ હોય, પેજ ફાડ નાખે બેઠા બેઠા ઘાટા કરવામાં, એટલે આપણે ઉપર એરો કરીએ છીએ. બરાબર છે? ચાલો, ત્યારબાદ આ એરો કર્યો, એમાં સદિશનું આપણે નિરૂપણ કરવું હોય ને, દર્શાવવું હોય ને, આલેખમાં સદિશને દર્શાવવું હોય તો સદિશને આ રીતે તમે બતાવી શકો કે આ એ સદિશ છે. શું છે? એ સદિશ છે. બરાબર? આટલો દોયરો છે અહીંયાથી આ બિંદુ સુધી. તો આપણે લખીએ કે સદિશની લંબાઈ, સદિશ દોરવાનું કે ને એટલે આવું દોરવાનું, આમ એરો દોરવાનું, તો તેની લંબાઈ સદિશનું મૂલ્ય દર્શાવે. એટલે કે અહીંથી તમારે માપવાનું ચાલુ કરવાનું, અહીંથી આ લંબાઈ માપી લેવાની, તો આ લંબાઈ હોય એ શું આપે? એ સદિશનું મૂલ્ય આપે. ફરીથી કે સદિશને સંજ્ઞામાં દર્શાવવું હોય તો આ છે, આકૃતિ દોરીને દર્શાવવું હોય તો આ છે. એમાં આકૃતિ ઉપરથી કેમ ખબર પડશે? તો સદિશની તમારે લંબાઈ માપી લેવાની, એ લંબાઈ તો શું આપે તમને? સદિશનું મૂલ્ય. મૂલ્યનું બીજું નામ શું છે? આપણે હમણાં જ જોઈ ગયા, મૂલ્યનું બીજું નામ છે માન. તો એ સદિશનું માન આપશે. બરાબર? પછી આમાં જે ઉપરનો જે એરો હોય ને, તીર હોય ને, તીર સદિશની દિશા આપે છે. એટલે આ એ સદિશની દિશા કેમ હશે? તો આમ હશે, આમ. બરાબર છે? એમાં બે ભાગ હોય સદિશની આકૃતિમાં. તીરવાળા ભાગને હેડ કહે છે. હેડ એટલે માથું. અને બીજા ભાગને ટેઇલ કહે છે. ટેઇલ એટલે પૂંછ. એટલે આ છે ને હેડ છે અને આ છે ને એ ટેઇલ છે. આ છે એ હેડ છે. બરાબર? હેડ એટલે માથું અને પાછળવાળું છે એ છે ટેઇલ છે. બરાબર છે? આ બધું કામ આવશે એટલે લખાવું માનો. લખી લો. ચાલો, આટલું ધીમે ધીમે ભેગું લખતા જાઓ, એનાથી તમારે થોડુંક રિવિઝન પણ થતું જશે. થઈ ગયું? પૂછી નાખું? ચાલો જઈએ. સદિશ છે ને એને આપણે ગમે ત્યાં ઉપાડીને મૂકી શકીએ. કે અત્યારે સદિશ એ અહીંયા પડ્યો છે, બરાબર? આ એની લંબાઈ, એનું મૂલ્ય હશે. આની પૂંછ, આ એનું માથું અથવા હેડ, અથવા એને ક્યારેક શીર્ષ પણ કહેવાય. માથું એટલે શીર્ષ, બરાબર? અને આ પૂંછ. તો આને ઉપાડીને આપણે ઉગમ બિંદુએ મૂકી દીધું. શું કર્યું? ઓહો, ક્યાં મૂક્યું? બરાબર? પણ ઉગમ બિંદુએ મૂકી દીધું. અમુક વિચારતા હશે ઉગમ બિંદુએ શું કામ મૂક્યું? વળી એવું ક્યાં અઘરું બનાવવું? પણ આપણે જોઈએ, થોડુંક આગળનો ટોપિક સમજવાનો છે. તો સદિશને આપણે ઉપાડીને ક્યાં મૂકી દીધો? તો ઉગમ બિંદુએ મૂકી દીધો. ક્યાં બિંદુએ મૂકી દીધો? અહીંથી ઉપાડ્યો
અને ઉપાડીને ખાલી અહીંયા આપણે મૂકી દીધો. આ આપણો એ સદિશ છે. આ શું છે? આપણું ઉગમ બિંદુ. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. બરાબર છે? દેખાય છે બધાને? ચાલો વાંધો. થોડુંક મોટું દોરીએ તો કદાચ વધારે સારું દેખાય, પહેલી વાર છે એટલે થોડીક બને એટલી આકૃતિ મોટી દોરવાની ટેવ રાખવાની. બરાબર? કારણ કે ફિઝિક્સમાં જે મોટા ભાગના માર્ક્સ છે ને એ પહેલાં આકૃતિથી મળે, પછી તમારું લખાણ વાંચવામાં આવે. તો આપણે સદિશ એ છે એને ઉપાડીને ક્યાં મૂક્યો? આપણે અહીંથી ઉપાડ્યો અને એક ઉગમ બિંદુએ મૂકી દીધો. ક્યાં મૂક્યો? આમ ને આમ, આ જ રીતે, આ જ દિશામાં. પેન અહીંથી ઉપાડી અને પેનને આપણે અહીંયા મૂકી દીધી. બસ પૂરું, બીજું કાંઈ નથી. ચાલો, તો આ સદિશ આપણે મૂકી દીધો. જેટલી લંબાઈ અહીંયા હતી એટલી જ લંબાઈ અહીંયા છે. બરાબર? એ તમે સ્કેલથી માપવાની જરૂર નથી, એ અંદાજિત કરી લો. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. ચાલો, હવે આપણો ટોપિક છે એ છે સદિશના ઘટક. શું છે? સદિશના ઘટક. તો ધારો કે આ ખૂણો છે ને એ થીટા છે. આ ખૂણાની કિંમત કેટલી છે? આ ખૂણાની કિંમત છે થીટા. ખૂણાને એક શબ્દ વડે બતાવાય છે જેને થીટા કહેવાય. શું કહેવાય આને? થીટા. બરાબર? થીટા. આ ખૂણાને બતાવાય. ખૂણો. ચાલો, તો તમે છે ને આ બાજુથી પ્રકાશ પાડો, ઉપરથી પ્રકાશ પાડો ને એટલે સદિશનો તમને એક્સ અક્ષ પરનો પડછાયો મળે એ આટલો મળે. સદિશ ઉપર તમે ઉપરથી પ્રકાશ પાડો તો એક્સ અક્ષ પરનો પડછાયો એ આટલો મળે, અને આ બાજુથી પ્રકાશ પાડો તો આટલો તમને પડછાયો મળે. આ વાય અક્ષ પરનો પડછાયો થાય. એક્સ અક્ષ પરના પડછાયાને એ એક્સ કહેવાય. એક્સ અક્ષ પરના પડછાયાને શું કહેવાય? એ એક્સ કહેવાય. અને વાય અક્ષ પરના પડછાયાને એ વાય કહેવાય. બસ આ પડી ગયા ઘટક. આ પડછાયાનું નામ જ છે ઘટક. પડછાયાનું જ બીજું નામ શું છે? ઘટક. કે આકૃતિ મુજબ, આકૃતિ પરથી એ સદિશના, આને વચાય શું? એ ઉપર એરાને સદિશ વચાય એટલે એ સદિશના એક્સ અક્ષ પરનો ઘટક એ એક્સ થાય અને વાય દિશાનો ઘટક અથવા વાય અક્ષ પરનો ઘટક એ વાય થાય. બરોબર છે? ફરીથી કે આપણો સદિશ એ છે ને એને મેં અહીંયા ઉગમ બિંદુ ઉપર મૂકી દીધો. અહીંથી ઉપાડ્યો, ક્યાં મૂક્યો? ઉગમ બિંદુ ઉપર. એનો એક્સ અક્ષ પરનો ઘટક છે આટલો, એક્સ અક્ષ પરનો પડછાયો છે એને આપણે શું નામ આપ્યું? એ એક્સ. અને વાય અક્ષ પરનો પડછાયો છે અથવા વાય અક્ષ પરનો ઘટક છે એને શું નામ આપ્યું? એ વાય. બરોબર છે? આ રીતે નામ આપી દીધું. તો આ ઘટક પડી ગયા. હવે તમારે યાદ રાખવાનું છે કે ઘટકની કિંમત કેટલી હોય. આ મેન છે, ઘટકની કિંમત કેટલી હોય. બરાબર છે? તો એક્સ ઘટકની કિંમત છે ને અહીંયા એ એક્સ બરાબર એ ગુણ્યા કોસ થીટા થાય. કેટલી થાય? ઓહો હો, કોનું નામ લઈ લીધું? કોસ થીટાને બોલાવ્યો. અમુકને તો અઘરું લાગવા માંડ્યું છે. કાંઈ નથી, સાવ ઇઝી છે. બરાબર છે? કોસ થીટાથી તમે કદાચ નહીં એટલા બધા પરિચિત હોય તો થઈ જશે. બરાબર છે? વાંધો નહીં. અત્યારે એમને એમ ભેગા ચાલો. કોસ થીટા ધીમે ધીમે આપણા પરિચયમાં આવી જશે. કે આ એ એક્સની કિંમત કેટલી છે અહીંયા? એ કોસ થીટા. અને એ વાયની કિંમત કેટલી છે? એ સાઇન થીટા. આ ઘટકના મૂલ્ય છે, આ તમારે યાદ રાખવાના છે. કે કોઈ એક સદિશ છે કે જે થીટા ખૂણે ઊભો છે. કેટલા ખૂણે ઊભો છે? થીટા ખૂણે ઊભો છે. તો એનો એક્સ અક્ષનો ઘટક એ એક્સ કહેવાય અને એ એક્સની કિંમત કેટલી થાય? એ કોસ થીટા.
વાય દિશાનો ઘટક એ વાય કહેવાય. એ વાયની કિંમત કેટલી થાય? એ સાઇન થીટા. અત્યારે અહીં સુધી લખી લ્યો. બરાબર, આ ઘટક પડી ગયા કહેવાય. શું પડી ગયા કહેવાય? ઘટક પડી ગયા કહેવાય. ચલો લખી લ્યો. અહીં સુધી યાદ રહેશે. બરાબર, હવે આ ઘટક ઉપર છે ને એ આપણે ડિટેલ ડિસ્કશન કરવાનું છે. અત્યારે તમારે યાદ રાખવાનું છે કે એક્સ દિશાનો ઘટક એ એક્સ કિંમત એ કોસ થીટા, વાય દિશાનો ઘટક એ વાય એ સાઇન થીટા. નેક્સ્ટ લેક્ચરમાં છે તે આપણે આની ઉપર થોડુંક ડિટેલમાં ચર્ચા કરીશું અને 100% સમજાઈ જાય એ રીતે પ્રયત્ન કરીશું. બરાબર, સમજાઈ જશે નેક્સ્ટ લેક્ચરમાં કે આ કેમ આવ્યું. બરાબર, આજના લેક્ચરમાં અહીંયા આપણે પૂરું કરીએ છીએ. વ્યવસ્થિત રિવિઝન કરજો, દાખલા વ્યવસ્થિત ગણજો અને સદીશમાં થોડુંક વધારે ધ્યાન આપજો. બરાબર છે, કારણ કે સદીશ છે એ આખા 11, 12 બે ધોરણમાં ખૂબ જ પુષ્કળ કામ આવશે. બરાબર છે, એટલે હું પણ કરાવીશ અને ત્રીજા ચેપ્ટરમાં પણ તમારે સદીશ પાછું ચાલશે. એટલે રિવિઝન થશે, કારણ કે એટલો બધો IMP ટોપિક છે. એટલે ધ્યાનથી ભણજો. થેન્ક યુ.